અને ગીર જંગલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। કાયદેસર અને ગેરકાયદેસર હોટલોની તપાસ કરવામાં આવી રહી છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ચેકિંગ હાથ ધરાયું। ગીર જંગલ બોર્ડર અંગે ગેરકાયદે એકમો પર ચેકિંગ હાથ ધરાયું છે। રેવન્યુ અને વન વિભાગે સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું। ત્યારે જૂનાગઢમાં સાસણ અને ગીર જંગલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। હાઈકોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। કાયદેસર અને ગેરકાયદેસર હોટલોની તપાસ કરવામાં આવી રહી છે। કેતન ઓઝા અમારી સાથે જોડાયેલા છે। કેતન, આપની પાસેથી જાણવા માંગીશું, હાઈકોર્ટના આદેશ બાદ હવે ગેરકાયદેસર હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું માહિતી? ગીર જંગલ વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર એકમો ફટકી દીધા છે, તેને લઈને હાઈકોર્ટ દ્વારા છે તે તંત્રને સૂચના આપવામાં આવી છે અને આદેશ આપવામાં આવ્યો છે કે જે ગીર જંગલ બોર્ડર વિસ્તારના તમામ જે એકમો છે તેની ચકાસણી કરવામાં આવે। કાયદેસર અને ગેરકાયદેસર જે એકમો છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રેવન્યુ વિભાગ, વહીવટીતંત્ર તેમજ જે મામલતદાર કચેરીનો સ્ટાફ અને વન વિભાગનો સ્ટાફ તમામ લોકોએ ટીમ બનાવીને જે છે તે અલગ અલગ એકમોની તપાસણી કરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી આ એકમ પર તપાસણી કરવામાં આવી છે। ખાસ કરીને ચકાસણી દરમિયાન જે રીતે વિગતો આવે છે તેનો રિપોર્ટ છે હાઈકોર્ટમાં રજૂ કરવા માટેનો પણ ઓર્ડર કરવામાં આવ્યો છે। આ તમામ બાબતોને લઈને હાલ તો જૂનાગઢ જિલ્લાના જે ગીર બોર્ડર વિસ્તારના ગામડાઓમાં જે ગેરકાયદેસર બાંધકામો છે તેમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ખાસ કરીને એકમોની એક યાદી તૈયાર કરવામાં આવી છે। તે એકમોને લઈને ચકાસણી કર્યા બાદ તેની મંજૂરી, વન વિભાગની મંજૂરી, આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।